Hello, dear students. Welcome to our chemical bonding chapter. આપણે ઓવરલેપિંગની વાત કરી, કક્ષકોનું ઓવરલેપિંગ કઈ રીતે થાય, વીબી થિયરી છે, એમાં આપણે થોડીક સંકરણની વાત કરી. ઓવરલેપિંગમાં થોડીક એની લિમિટેશન હતી હિટલર અને લંડનની, એ આપણે લિનસ પાવલિંગની મદદથી કયા પ્રકારની લિમિટેશન હતી એ જોઈ. બોન્ડ એંગલવાળી લિમિટેશન છે, આમ તો મેન કહી શકાય, બાકી તો સારી જ વાત હતી. તો આજે આપણે આલ્કેન, આલ્કીન અને આલ્કાઇનમાં ઇથેન, ઇથિન અને ઇથાઇન એનો આકાર, મિથેનનો આકાર તો જોયો, પણ ત્રણના એક ખાલી આપણે આકાર જોવાના છે, કઈ રીતે સંકરણ થાય છે એમાં. આલ્કેન, આલ્કીન અને આલ્કાઇન. આલ્કેન, આલ્કીન અને આલ્કાઇન એનો આપણે પ્રથમ સભ્ય જોઈએ, ખાલી ઇથેન એક જ સભ્ય. આમ તો આલ્કીન તો ઇથેન તો બીજો સભ્ય થાય. આલ્કીનમાં ઇથિન અને ઇથાઇન. દરેક વસ્તુ પાછી આપણે ડિટેલમાં ક્યાં આવશે, જ્યારે આપણે ઓર્ગેનિકનું ચેપ્ટર ભણશું, આપણે 12 અને 13 ચેપ્ટર, ત્યારે આપણે ડિટેલમાં આવશે. અત્યારે ઇથેન, ઇથિન અને ઇથાઇન એના આપણે શેપ જોવાના છે, કઈ રીતે એમાં સંકરણ થાય છે, બોન્ડ કઈ રીતે બને છે. ઇથેનની વાત કરવી હોય, પહેલાં આપણે ઇથેનથી સ્ટાર્ટ કરીએ. ચલો, સ્ટ્રક્ચર ઓફ ઇથેન શું છે? સ્ટ્રક્ચર એન્ડ હાઇબ્રિડાઇઝેશન. સ્ટ્રક્ચર એન્ડ હાઇબ્રિડાઇઝેશન ઓફ ઇથેન. ઇથેનનું અણુસૂત્ર આપણે લખવું હોય, કોની વાત કરીએ છીએ? એક્ઝામ્પલ તરીકે આપણે લીધું છે ઇથેન. ઇથેનનું અણુસૂત્ર લખવું હોય તો C2H6. 10માં તમારે આવી જ ગયું છે. આલ્કેનનું સામાન્ય સૂત્ર શું થાય? CnH2n+2, CnH2n એન્ડ CnH2n-2. આ બધા શું છે? એના સામાન્ય સૂત્ર. ઇથેન એટલે નંબર ઓફ કાર્બન કેટલા થશે? 2. એ 2 મૂકો તો શું થાય? C2H6. 2 કાર્બન, 2 2 4 ને 2 6. અહીંયા 2 મૂકો તો શું થશે? ઇથિન એટલે C2H4. ઇથાઇન એટલે C2H2. ક્લિયર? ચલો, તો આ આપણે જનરલ ખાલી વાત કરી કે આલ્કેન, આલ્કીન અને આલ્કાઇન છે, એનું ફોર્મ્યુલા શું થાય, જનરલ ફોર્મ્યુલા, અને એનું આપણે અણુસૂત્ર લીધું. તો હવે આપણે લખશું. ઓકે, થોડુંક આપણે ક્લીન કરીએ, લાઇટિંગ. ઓકે, હવે 2 કાર્બન ને 6 હાઇડ્રોજન ઇથેનમાં કઈ રીતે ગોઠવાયેલા હોય, સંકરણ કયું થાય, કેટલી કક્ષકો છે એ ભાગ લેતી હોય. sp3 સંકરણ, ઇથેન છે, એમાં કયું સંકરણ? sp3. આપણે આમ ઉપર છેલ્લી વાત તો એની આવી ગઈ છે, sp3 એટલે એનો મતલબ થાય એક S પ્રકારની કક્ષક અને 3 P પ્રકારની કક્ષક. કાર્બનની એક S પ્રકારની કક્ષક અને 3 P પ્રકારની કક્ષક છે, સંમિશ્ર થાય. કુલ કેટલી કક્ષકો ભાગ લે છે આમાં? કુલ 4 કક્ષકો છે એ ભાગ લે છે. sp3 સંકરણ ઇથેનમાં એ થાય છે, એની આપણે વાત કરીએ છીએ. કાર્બનની પહેલાં તો કાર્બનની ઇલેક્ટ્રોન રચના લખીએ આપણે. હિલિયમ 1s2 એટલે હિલિયમ, આ કઈ થશે? 2s અને 2p, 2px, 2py and 2pz. 2px, 2py and 2pz બધામાં આપણે ઇલેક્ટ્રોન દર્શાવીએ. 1s2, 2s2, 2px1, 2py1. ઉત્તેજિત અવસ્થાની ઇલેક્ટ્રોન રચના લખવી હોય તો યાદ કરો આપણે શું કર્યું હતું, આમાં લખી નાખીએ. ચાલો, C સ્ટાર. તો આ ઇલેક્ટ્રોન છે એ કૂદકો લગાવીને ક્યાં જાય છે? છેલ્લી કક્ષકમાં 2pzમાં જાય છે. એક ઇલેક્ટ્રોન થઈ ગયા 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન. સિંગલ ઇલેક્ટ્રોન એટલે અયુગ્મિત ઇલેક્ટ્રોન. હવે આપણે ઇથેન બનાવવું છે, એટલે 2 કાર્બન થયા, 2 કાર્બન અને 6 હાઇડ્રોજન. તો 2 કાર્બનમાં બીજા કાર્બન પાસે આવી જે એરેન્જમેન્ટ હશે, તો કઈ રીતે ઓવરલેપ થશે જોઈએ આપણે. 2 કાર્બન પછી એનું બંધારણ છે, આપણે આ બાજુ ક્યાંક ડ્રો કરશું. આ કાર્બન છે એનું ન્યુક્લિયસ છે. શું છે આ કાર્બનનું ન્યુક્લિયસ?
અને આ બીજા કાર્બન, આ કાર્બનનું ન્યુક્લિયસ અને એની આ જે 2s કક્ષક છે આપણે હાઇલાઇટ કરીએ આ રીતે. કઈ કક્ષક છે આ? 2s કક્ષક. યાદ કરો આપણે આ રીતે હાઇલાઇટ કરતા હતા. ધીસ ઇઝ 2s ઓર્બિટલ. બીજો કાર્બન ડ્રો કરીએ. બંને કાર્બનની એક 2s કક્ષક છે એકબીજા સાથે સંમિશ્ર થશે. પેલા બે કાર્બન છે, બંને કાર્બનની એક 2s કક્ષક. આની 2s કક્ષક આપણે સંમિશ્ર કરાવી જ દઈએ અહીંયા. પછી આપણે બીજો કાર્બન છે એની 2s કક્ષક અને આ એનું ન્યુક્લિયસ. કઈ કક્ષક છે આ? 2s. અને અહીંયા બંનેના ઇલેક્ટ્રોનની સ્પિન કેવી હશે? ઓપોઝિટ. 2s કક્ષક સંમિશ્ર થાય છે અને અહીંયા છે બે વચ્ચે એક બંધ બન્યો. તો s અને s કક્ષકનું આ રીતે સંમિશ્ર થાય તો કયો બંધ બનશે? સિગ્મા બંધ. કયો બંધ બનશે? સિગ્મા બંધ. તો આ આપણે છે એને આપણે ઇરેઝ કરી નાખીએ. એ જગ્યાનો આપણે ઉપયોગ કરવાનો છે. sp3 સંકરણ એટલે કુલ 4 કક્ષકો છે એ ભાગ લેતી હોય. કેટલી કક્ષકો? 4 કક્ષકો. બંને કાર્બનની 2s કક્ષક. તો કાર્બન કાર્બન વચ્ચે એક કયો બંધ બન્યો? સિગ્મા બંધ બન્યો. ઇથેન ધીમે ધીમે આકાર લેશે, જોજો. હવે આ કાર્બનની બાહ્ય કક્ષા કઈ કે છે? 2px 2py અને 2pz. ત્રણેય આપણે ડ્રો કરીએ. કઈ 2px 2py એન્ડ 2pz. આ કાર્બનની આપણે ડમ્બેલ શેપ 2px 2py અને 2pz. એ જ રીતે આ કાર્બનની 2px સપોઝ 2py એન્ડ ધીસ ઇઝ 2pz. બધાનો પોતપોતાનો ઇલેક્ટ્રોન. આમાં આનો ઇલેક્ટ્રોન. ઓકે. હવે બંને પહેલાં તો આ જે કાર્બન છે એનો પહેલો કાર્બનનો 2s નો ઇલેક્ટ્રોન બીજા કાર્બનના 2s ના ઓપોઝિટ સ્પિનથી જોડાઈ ગયો, બે વચ્ચે સિગ્મા બંધ બન્યું. બે કાર્બનની હવે આજે આ બાકી છે, આપણે લખીએ. બધા પાસે એક ઇલેક્ટ્રોન છે. ત્યાં કોણ આવશે? હાઇડ્રોજન આવશે, પોતાનો ઇલેક્ટ્રોન લઈને આવશે અને વિરુદ્ધ સ્પિનથી આવશે. ધીસ ઇઝ હાઇડ્રોજન, 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 હાઇડ્રોજન એન્ડ હાઇડ્રોજન. અને ઇલેક્ટ્રોનની સ્પિન કેવી હશે? ઓપોઝિટ. આ રીતે ઓપોઝિટ સ્પિનથી. તો જ અહીંયા છે, અહીંયા જે બંધ બનશે એમની વચ્ચે શું બને છે? અહીંયા બંધ બને છે. એ બંધ કેવા બનશે? સિગ્મા. આ પ્રકારનું. અરે તમને મેં સ્ટાર્ટિંગમાં જ કીધું હતું, જ્યારે પણ બંધમાં s કક્ષક ભાગ લેતી હોય ત્યારે હંમેશા કયો બંધ બને? સિગ્મા બંધ. તો દરેક કાર્બન છે એ બીજા કેટલા હાઇડ્રોજન સાથે? 3 હાઇડ્રોજન સાથે સિગ્મા બંધથી જોડાય છે. સિગ્મા 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 સિગ્મા. ક્લિયર? તો ઇથેન અણુ છે એ આ ટાઈપનો બન્યો. તો ઇથેન અણુનો આકાર કેવો હોય? તો આકાર કોને લગતો હોય? આપણે જો અહીંયા બે પ્રકારના આકાર, આખાનો આકાર ન હોય. એક કાર્બન અને આટલાનો આકાર, આ બીજો કાર્બન અને એટલાનો આકાર. અહીંયા આપણે આકાર જોઈએ. મિથેનનો આકાર કેવો થતો હતો? મિથેન જે આપણે ડ્રો કરીએ એમાં sp3 સંકરણ જ થતું હતું. તો મિથેનનો આકાર સમચતુષ્ફલકીય, બંધ કોણ 109 × 28 એટલે 109.5, 109.5 અંશ. અહીંયા બંધ લંબાઈ છે 134 પાઇકોમીટર, સોરી 54 પાઇકોમીટર, 154 પાઇકોમીટર. અને કાર્બન હાઇડ્રોજનની બંધ લંબાઈ છે 112 પાઇકોમીટર. યાદ રાખજો. કાર્બનનું સંકરણ કયું થાય છે? sp3. બંને કાર્બનનું sp3 સંકરણ થાય છે અને આકાર થશે સમચતુષ્ફલકીય. ઇથેન અણુ છે એનો આકાર સમચતુષ્ફલકીય. પણ આપણે ઇથેન જોઈએ એમાં બે ચતુષ્ફલક દેખાય છે. અહીંયા આપણે ઢાંકી દઈએ. ચાલો, આટલો છે એક ચતુષ્ફલક દેખાય છે આના જેવો, તો કે યસ. અને આ બીજો ચતુષ્ફલક. બે ચતુષ્ફલક, સમદ્વિચતુષ્ફલક પણ કહી શકાય, પણ સમચતુષ્ફલક લખો તો પણ ચાલે. sp3 સંકરણ. sp3 માં કેટલી કક્ષકો ભાગ લે છે કાર્બનની? એક 2s પ્રકારની અને 3 2p પ્રકારની. sp3 માં
એક એસ પ્રકારની અને 3 પી પ્રકારની. કુલ કેટલી કક્ષકો ભાગ લે છે? 4. તો એસની ટકાવારી પર છેલ્લે આપણે લખશું ટકાવારી પ્રમાણે. તાકેની વાત થઈ ઇથેન. ચાલો હવે આવશે કોણ? ઇથિન. સ્ક્રીનશોટ દેખાઈ ગયા પછી કે કાંઈ વાંધો નહીં, ડિજિટલ લેક્ચર છે, લેક્ચર તમારો રિવર્સ કરો, સરસ મજાનો ઇથેન અણુ દેખાશે અને એનો સ્ક્રીનશોટ. ચાલો હવે કોણ આવશે? ઇથિન. ઇથિન એટલે થશે C2H4, 2 કાર્બન અને 4 હાઇડ્રોજન, એટલે આવું હશે એમાં. CH2 ડબલ બોન્ડ CH2, પાઈ બોન્ડ, એક સિગ્મા બોન્ડ અને એક પાઈ બોન્ડ. કઈ રીતે બનશે? કાર્બનની ઇલેક્ટ્રોન રચના ઉત્તેજિત અવસ્થાની હિલિયમ 2s1 2px 2py 2pz 2px 2py 2pz 1 1 and 1. બાહ્યતમ કક્ષામાં 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. ઇથિન અણુમાં sp2 સંકરણ થશે, 1 s કક્ષક અને 2 p કક્ષક. તો આમાં એક કક્ષક સંકરણમાં ભાગ લીધા વગરની વધે છે, સંકરણમાં ભાગ લેતી નથી. કઈ કક્ષક? આ 2pz કક્ષક. તો sp2 આપણે કેવું હોય? sp2 સંકરણ. કેવું સંકરણ? sp2. pz ભાગ લેતી નથી. અરે sp2 જ કરો તો કે સર કે શું કામ? p એને લઈ લો તો sp3 થઈ જાય ને. pz સંકરણમાં ભાગ લેતી નથી, તો એનું શું કરશું? જોઈએ એનું શું કરશું. ભાઈબંધ બને જ છે ને, કંઈક ને કંઈક તો થતું જ હશે. પેલા 2 કાર્બન છે એનું ન્યુક્લિયસ, આ કાર્બનનું ન્યુક્લિયસ અને આ એની 2s. પછી એ જ રીતે આ બીજા કાર્બનની 2s, એ કાર્બનનું ન્યુક્લિયસ. 2 અહીંયા સંમિશ્ર થાય છે અને બોન્ડ બને છે, સિગ્મા બોન્ડ. તો 2 કાર્બન કાર્બન વચ્ચે સિગ્મા બોન્ડ બની ગયો. તો કે હા, ચાલો એક બંધની વાત તો થઈ ગઈ, એક કામ તો પીતું. હવે સંકરણમાં કેટલી કેટલી કક્ષકો લે છે? એક 2s થઈ ગઈ, 2px અને 2py. હજી આપણે જોડીએ 2px અને 2py ને. ચાલો તો અહીંયા આપણે એની 2px 2py, આ એનો ઇલેક્ટ્રોન, એનો ઇલેક્ટ્રોન. એ જ રીતે આ કાર્બનની 2px અને 2py, એનો ઇલેક્ટ્રોન, આનો ઇલેક્ટ્રોન. ત્યાં એની પાસે કોણ આવશે? તો કે સર હાઇડ્રોજન આવશે. આ પ્રકારનું સંમિશ્રણ થાય હાઇડ્રોજનનું, તો તમને બધાને ખબર જ છે. તો કયો બંધ બનશે? સિગ્મા બંધ બનશે. કાર્બન અને હાઇડ્રોજન અને આ એનો ઇલેક્ટ્રોન, હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન, સોરી ઓપોઝિટ સ્પિન આવશે. નહીતર તો બંધ બની શકશે ને ઓપોઝિટ સ્પિનથી આવી ગયા. તો આની પાસે 2 હાઇડ્રોજન, 2 હાઇડ્રોજન, 2 હાઇડ્રોજન, 2 હાઇડ્રોજન, સમતલીય ત્રિકોણ. આકાર કેવો થશે? આને આપણે ઢાંકી દઈએ, આને ખાલી જોઈન્ટ કરીએ, સમતલીય ત્રિકોણ. કેવો થાય? સમતલીય ત્રિકોણ. આમાં ચાલો આપણે જોઈન્ટ કરીએ. સમતલીય ત્રિકોણ, સેમ ટુ સેમમાં સમતલીય ત્રિકોણ. sp2 સંકરણ થાય ત્યારે સમતલીય ત્રિકોણ આકાર થાય. બંધ કોણ 120 ડિગ્રી. કેટલો થશે? 120 ડિગ્રી. હવે આ કાર્બન પાસે કંઈ વધ્યું છે જોવો જી. આ એનો એસને આપણે આ રીતે સરસ મજાનું હાઇલાઇટ કરી દઈએ અને આ પીને આ રીતે, સોરી આપણે બીજા કાર્બનના એસ કક્ષક છે. અહીંયા બધે કયો બંધ બને છે? સિગ્મા, સિગ્મા, સિગ્મા અને સિગ્મા. અહીંયા જે બધે સિગ્મા બંધ બની ગયા, સિગ્મા, 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 સિગ્મા. 4 હાઇડ્રોજનવાળા સિગ્મા બંધ, 4 કાર્બન, 1 કાર્બન કાર્બનવાળો સિગ્મા બંધ. ઇથેનમાં કેટલા સિગ્મા બંધ બનતા હતા? CH3 ના ટોટલ ગણીએ એટલે 6 અને 1 કાર્બન કાર્બનનો 7. આમાં કેટલા બને છે? 4 ને 1 5. હવે આ કાર્બન પાસે સંકરણમાં ભાગ લીધા વગરનું કંઈ વધ્યું છે? તો કે હા. શું વધ્યું છે? તો કે હજી એક કક્ષક વધી છે 2pz, અને એ સમતલને આ રીતે લંબ સ્વરૂપે હોય. ધારો કે 2pz કક્ષક છે,
ધારો કે શું સમતલને લંબ સ્વરૂપે જ હોય, લંબ સ્વરૂપે આનો ઇલેક્ટ્રોન ને આનો ઇલેક્ટ્રોન બંનેનું સંમિશ્ર થશે. ચાલો આ પ્રકારનું સંમિશ્રણ થયું તો બે પાઈબંધ બન્યા. પેલા બનશે તો પાઈબંધ જ ને. આ પ્રકારનું સંમિશ્રણ, હા સર પાઈબંધ જ બનશે. અને આ તમારો પાઈબંધ, આ તો કયો સિગ્મા બોન્ડ. તો કઈ રીતે પાઈબોન્ડ બન્યો? આ કયો બંધ? પાઈબોન્ડ. એક પાઈબંધ થયો કાર્બન કાર્બન વચ્ચે ને એક સિગ્મા બંધ થયો. અહીંયા ડબલ બોન્ડ થયા ને, આ કાર્બન કાર્બન વચ્ચે સિંગલ બોન્ડ હતો. તો આ બંધ લંબાઈ છે, બંધની સંખ્યા વધી, બંધની સંખ્યા વધી તો બંધ લંબાઈ છે એ હંમેશા ઘટશે. અહીંયા આપણે લખીએ બંધ ક્રમાંક વધે તો 1/છેદમાં બંધ લંબાઈ, બંધની સંખ્યા વધે તો બંધ લંબાઈ છે ઘટશે. ત્યાં ઇથેનમાં કેટલી હતી? 154 પાઇકોમીટર. અહીંયા થશે 134 પાઇકોમીટર. અમુક રેફરન્સ બુકમાં 133 પાઇકોમીટર પણ લખેલા આવે છે, પણ 1 પાઇકોમીટરનો ડિફરન્સ થયો ચાલે. 134 પાઇકોમીટર. આ કાર્બનનું હાઇબ્રિડાઇઝેશન શું થાય છે? sp2. આનું પણ sp2. તેને કારણે આ કાર્બન હાઇડ્રોજન બોન્ડ લેન્થ છે ઓમાં કેટલી હતી? 112 પાઇકોમીટર. આમાં છે એ ઘટશે 110 પાઇકોમીટર. અને આકાર કેવો થશે? સમતલીય ત્રિકોણ, sp2 સંકરણ ઇથિન. ચાલો આનો સરસ મજાનો સ્ક્રીનશોટ, સરસ મજાનું આપણું ઇથિન. નાવ ઇથાઇન. આકાર લખજો આમાં, સમતલીય ત્રિકોણ. Ethyne C2H2, that means what? CH triple bond CH, એટલે કે પાઈ બોન્ડ એન્ડ સિગ્મા બોન્ડ. પ્રથમ બંધ હંમેશા પાઈ સિગ્મા બંધ, એના પછીના ગમે તેટલા બંધ બને શું કીધું હતું? પાઈ બંધ. બંધ ક્રમાંક 3 સુધી જ આપણે રાખીએ છીએ. તો sp સંકરણ, sp એટલે થશે આ બે છે sp, બે જ કક્ષકો છે. આકાર કેવો થશે? લિનિયર, રેખીય આકાર. આ બે ભાગ લેશે નહીં. યાદ કરો આપણે ઇથિન છે એમાં એક જ ભાગ નહોતી લેતી તો એક પાઈબંધ બન્યો. ઇથાઇનમાં બે કક્ષક ભાગ નથી લેતી તો કેટલા પાઈબંધ બનાવશે? બે પાઈબંધ છે એ બનાવશે. સિમ્પલ લોજિક. પેલા હંમેશાની જેમ જ બંને કાર્બન છે એની એક એક એસ કક્ષક છે એ સંમિશ્ર થશે. બંને કાર્બનની તો એસ અને એસ વચ્ચે આ પ્રકારનું સંમિશ્ર થાય તો આ કાર્બન એનું ન્યુક્લિયસ, આ કાર્બન આ એનું ન્યુક્લિયસ, અને જે એને આપણે રંગરોગાન કરી દઈએ. સ્ફેરિકલ સિમેટ્રી, બધી બાજુએ સરખું. ચલો આ રીતે એસ અને એસ વચ્ચે ઓવરલેપિંગ થયું. કાર્બન કાર્બન વચ્ચે સિગ્મા બંધ એક બની ગયો. ચાલો વારે વાહ, વેરી ગુડ. 2s અને 2s કક્ષક છે એ ભાગ લીધા. હવે જે 2px ને 2px, આની 2px આની 2px આપણે ડ્રો કરીએ. આની 2px ડ્રો કરીએ, આની 2px ડ્રો કરીએ, અને આનો ઇલેક્ટ્રોન અને આ 2px નો ઇલેક્ટ્રોન. ત્યાં કોણ આવશે? બિચારો હાઇડ્રોજન. એનો ઇલેક્ટ્રોન વિરુદ્ધ સ્પિન હાઇડ્રોજન. અહીંયા હાઇડ્રોજન આવશે, એનો ઇલેક્ટ્રોન છે એ વિરુદ્ધ સ્પિન. અહીંયા તો કયો બંધ બનશે? આ પ્રકારનું સંમિશ્રણ થયું સિગ્મા બંધ. સિગ્મા બંધ, ધીસ ઇઝ ઓલ્સો સિગ્મા. તો અહીંયા H સિગ્મા એન્ડ સિગ્મા. sp સંકરણ થાય ત્યારે બંધ કોણ જોઈ શકાય છે? 180 ડિગ્રી. ઓકે, હવે બંધ લંબાઈની પછી વાત કરીએ. આ કાર્બન પાસે કંઈ વધ્યું સંકરણમાં ભાગ? હા, તો કે સર શું વધ્યું છે? 2py. ધારો કે 2py ને હું આ રીતે દર્શાવું. આ એક 2py આ કાર્બનની અને આ બીજા કાર્બનની 2py, બરાબર છે. આનો ઇલેક્ટ્રોન અને આનો ઇલેક્ટ્રોન.
હજી એક 2pz દર્શાવીએ. વારે વાહ, શું વાત છે! ભરચક આકૃતિ છે એ આપણી થશે કોમ્પ્લેક્સ ડાયાગ્રામ. 2pz જોજો, કલર છે એ જોવાના છે. 2pz આ આનો ઇલેક્ટ્રોન અને આ આનો ઇલેક્ટ્રોન. ખબર જ છે તમને બધાને શું થશે કે આ 2py એકબીજા સાથે આ રીતે સંમિશ્ર થશે. 2py અને 2py કક્ષકોનું સંમિશ્રણ, બાજુ પરથી સંમિશ્રણ. કયો બંધ બને? પાઈ બંધ. એક પાઈ બંધ બની ગયો. કયો બંધ બન્યો? પાઈ બંધ. 2py અને 2py કક્ષકો, સોરી 2pz કક્ષકો, ગમે તેને y કયો, ગમે તેને z કયો, આ રીતે સંમિશ્રણ. બીજો પાઈ બંધ. એન્ડ વી ગેટ 2 પાઈ બોન્ડ. અને આ છે એ સિગ્મા બોન્ડ. તો પાઈ બોન્ડ, સિગ્મા બોન્ડ અને પાઈ બોન્ડ. બંધની સંખ્યા વધી 3 થઈ. તો બંધ લંબાઈ છે એ ઘટશે 120 પાઇકોમીટર. આ થશે 108 પાઇકોમીટર. અમુકમાં 106 પાઇકોમીટર પણ લખેલું છે, એટલે આપણે આને પ્રાધાન્ય આપશું. 106. દરેક બંધ લંબાઈ, દરેક બંધ કોણ છે એ ઘટે છે. આમાં સિગ્મા બંધ કેટલા, પાઈ બંધ કેટલા થયા? 2. ઇથિનમાં કેટલા થયા? 1. અને ઇથેનમાં એક પણ પાઈ બંધ છે નહીં. તો ઇથિન અને ઇથાઇન અણુ છે એની રચના. આ આકાર જોવો તમે તો આકાર કેવો થશે? લિનિયર, રેખીય આકાર. આ કક્ષકો જે ભાગ નથી લેતી એને ક્યાંય જોઈન્ટ કરવાની નથી. આ કક્ષકોને આપણે આમ રીતે દર્શાવીએ, જે સંમિશ્ર થાય છે. અને આને આપણે આ રીતે દર્શાવી દઈએ. સંમિશ્ર થાય છે. વેરી ગુડ. ઇથેન, ઇથિન અને ઇથાઇન, તમારી ત્રણેયના બંધારણ ખાસ યાદ રાખવાના છે. બંધ લંબાઈ, બંધ કોણ ને દરેકના આકાર, દરેકમાં થતું સંકરણ. sp સંકરણ 2 જ કક્ષકો ભાગ લે છે. sp3, sp2 અને sp સંકરણ 3 જે સંકરણ થયા, ત્રણેયની એક ઇન્ફોર્મેશન આપણે થોડીક લખીએ. sp3, sp2 અને sp3માં s કેટલી છે? એક જ છે ને. તો ટોટલ ટકાવારી આપણે કેવી હોય તો કેટલા ટકા થાય? 25%. s ને ટકાવારી કેટલી? 25%. p ની ટકાવારી 3 p કક્ષકો છે તો p ની કેટલી થશે? 75%. આમાં s ની કેટલી થશે? 33.33. અને આમાં p ની 66.66 અથવા 66.67, બે ચાલે. આમાં બંનેની 50-50. આ ટકાવારીની વાત થઈ. પણ પોર્શન કીધો હોય તો આ કેટલામો ભાગ રોકે? 1/4 ભાગ. આ 3/4 ભાગ. ટોટલ કક્ષકો કેટલી છે? 4. આ કેટલી છે? 1, તો 1/4. આ કેટલી છે? 3, 3/4. આમાં ટોટલ કેટલી થશે? 3. s કેટલી છે? 1, 1/3. p કેટલી છે? 2, 2/3. ટોટલ કક્ષકો કેટલી છે? 2. s કેટલી છે? 1, તો 1/2. અને આ 1/2. ધીસ ઇઝ વેરી વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. સ્ટાર આપી દઈએ, 3 સ્ટાર. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. sp એનું ટકાવાર પ્રમાણ કેટલું? s વલણ. આમાં કે પૂછવું હોય કે sp3 સંકરણમાં s વલણ કેટલું, તો s વલણ એટલે s કેટલા ટકા રોકે છે, આમાં s કેટલા ટકા રોકે છે એનું પ્રમાણ કહેવાનું. ક્લિયર? ખાસ સ્ક્રીનશોટ લઈ લ્યો. ઇમ્પોર્ટન્ટ માહિતી જે આપણે કીધી, આકાર બધા કીધા છે, ખાસ વ્યવસ્થિત તમારી જે ફેરબુક છે એમાં લખો છો, વ્યવસ્થિત લખવાના છે. ક્લિયર? ટેક્સ્ટબુકમાં જે કાંઈ સંકરણ જો આ હોય તો ટેક્સ્ટબુકમાં વર્ડ ટુ વર્ડ છે એક વખત જોઈ લેજો.